જય માતાજી મિત્રો, વાગ્યાથી આપણે 4 વાગે આપણે આવ્યા છીએ ખેતરમાં. તો આ બાજુ આપણે ફૂલસંગે વાળી છે પોણી ગાઈસ. તો આપણે તમને પોણી બતાવી દઉં. આ બાજુ જો આપણે 1 વાગે પાવર આવ્યો તો પોણી ચાલુ હોય. ચલો આપણે જઈએ ચીકણ. તો આપણે ચીકુડીમાં આપણે છેલ્લો વાટ હતો ગાઈસ. તો હમણાં ચાર નહીં બીજી, એટલે ચમકી એડા બેડા આપણે હવે પીળાઈ જાય. તો ઉભેડા બુહેડા પટી જાય એટલે હવે ચારેઓ થોડા દાડા ઇંક ચીકુડી હોય એટલે વાટવા થાય. એટલા માટે થઈને આપણે કાલ જારમાં પોણી વાળ્યું હતું ને આજે થોડા ચીકુડીના 3-4 હશે તો એ બાજુ પોણી વાળી હોય. તો આ બાજુ પોણી ચાલુ હોય. આપણે હવે પોણી થઈને જવું પડશે પેલી બાજુ. હો ગાઈસ, આપણે આવી ગયા છીએ હવે. આપણે ચીકુડીના 4 રહી ગયા અને જવાનું હતું આપણે પાટણ. તો પાટણ જવાનું અત્યારે બની રહ્યું હોય ગાઈસ. તો રિક્ષા આપણે 2 રિક્ષા હતી આપણે, જેમ કે રોજ બર્થડે પૈન લઈ જઈએ છીએ. અને એક નટુ કાકાની રિક્ષા. તો રિક્ષા આપણે બે જ વધીને જતી રહી હતી. તો એક જઈ હતી પાલનપુર અને એક જઈશ આપણે સિદ્ધપુર બાજુ. તો આજે સને ઘેર તો આપણે પાટણ જવાનું બની રહ્યું. તો આ બાજુ અમારે ફૂલસંગ પોણી ચીકુડીને વાળી હોય. જો ગાઈસ, આ ફરીથી આપણે એક વાડમણો વાટ્યો તો એ તો ફેર પોગર્યો જો. તો આવડી ચીકુડી હવે ફેર પાછી થાય વાટે એવી. એટલા માટે થઈને પોણી વાળી હોય થોડું. આટલા ચેરા સુધી આપણે પાવાનું છે. આટલાથી જો 3-4 આવી મૂકવાનું. કેટલા આટલા આવ્યું પોણી? તો જય માતાજી મિત્રો, કેમ છો? અને જો ઉનાળાની આજ તો ગરમી 4 વાગ્યા જેવી ગરમી, જોરદાર ગરમી છે. સોયલા સિવાય બહાર તડકે તો રહેવાતું જ નહીં. એવી ગરમી પડવા માંડી. કારણ કે પહેલાં વચમાં થોડાક દાડા વાદળો હતો ને એટલે ઠંડુ વાતાવરણ હતું. હવે વાદળા બધા હટાવી લીધા. આટલે થોડો ગરમી તડકો પડે. જો આ સોયલો છે ને જો ઠંડુ લાગે. આટલે તો એટલે મિત્રો અત્યારે મોણસ હું કે જનાવર હું આવે તો સોયલો જ ગોતતું હોય. અને આવું ચોક્કસ સોયલા અત્યારે ખાસ નહીં હોતા. ઝાડ બધા વસ્તી કાપી નાખાય. અને ખાસ મિત્રો કે જો આપણે આ જેવું માણસ સોયલો ગોતે એમાં પંખી પણ આપણે પશુ છે, પંખી છે, એટલે એમને પણ અત્યારે તમે લેબડા જો ખેતર હોય, આપણે જો જગ્યા સારી હોય તો પાણીની વ્યવસ્થા કરો. સારા પાણીના કુંડા લાવીને બોધો કણ. અને એટલે પંખી એવું કે અત્યારે ઉનાળાનું ખાસ એકમ પાણી પીવો એટલે ઝાડ નીચે બેસે. અમારા જો બાયણામાં લેબડો છે મોટો. અત્યારે તો હું ખેતરમાં હોઉં એટલે તમને ઘેર જઈને પછી તમને બતાવશું. જો અને અમે તમે ગાઈશ કે વિડીયોમાં તો તમે જે જોતું હશે ને એમને તો ખબર જ હશે. એટલે ઈકણ તો કેટલા કબૂતર બપોરે બેહો કહેવાનું નહીં. કબૂતરનું હાટું નહીં તો પોપટિયા, કોલા, કબૂતર, જેટલી જીવા દરેક પબ્લિક કે દરેક જનાવર છે ને એ બધું એક બાજુ એટલો મસ્ત સોયલો ઠંડો લેબડાનો અને બાજુમાં પાણી છે. એટલે દરેક પક્ષી આખો દિવસ નીકળ બેઠું હોય. અને આપણે ચણ પણ નાખીએ છીએ એટલે બહુ દૂર સરવા નહીં જવું પડતું. એકણ સર એવું ઘઉં બાજરી અમુક નાખીએ ને એટલે કાઢે જાય. અમારા ટોટલ પક્ષીઓ બધા જો મોરથી લઈ અને છેવટે છેલ્લે જાતે સસલા સુધી બાયણામાં ફરતા હોય. શું કહેવાય? આ તો આપણે બતાવતા નહીં તો અમુકને એવું લાગે કે જો વિડીયો બનાવવા સારું થઈને આરે બતાવે બ્લોગની અંદર, પણ આપણે ખાસ બ્લોગમાં નહીં લેતા. તો ગાઈસ, આપણે આવી રીતની થોડી ઘણી અમારા અનિલ તો શું કરે અત્યારે બપોરે બરફ લેવા જાય ને ગામમાં. એટલે આવડા ઝીણા જે આપણે બરફના ખોખા આવે ને એ ખોખા લેતો આવે. અને પછી લાવીને લેબડા ઉપર બોધ્યા હોય. હું તમને હમણાં ઘેર જાઉં એટલે હું તમને બતાવીશ. તો ખોખાને એવું લાવીને ચકલીઓને માળા કરવા માટે લેબડે બોધ્યા હોય. આપણે ઘેર જઈને હું તમને બતાવીશ. તો બ્લોગની અંદર જોડાયા રહો. તો આપણે હવે થોડી ચાલ લઈએ અને માં આવી ગયો હશે.
ચાલ લેવા પેલી બાજુ આપણે પેલી બાજુ પેલું પાડ્યું નતું ચિકન લેવા જઈ તો ગાઈસ એમાં આવ્યા છે ચાલ લેવા તો હું એ પણ જવું હવે ચાલ લેવા તો રસકા બાજરી નહીં વાટવી તો રસકા બાજરી નહીં વાટવી એરા પાડી આમથી ચાલ વાટી હવે થોડુંક લ્યો કારણ કે ચીકુડીને ભારોમાં લઈ ગયો હતો એ પોટકો માઈ કર્યો હતો અત્યારે કોઈથી જેવું ખોરું કરો જાણી ગયો અને ગાઈસ ખાસ કે બીજું આનું પકડજો મને તો હાથ દૂસેલું ખાસ કે આપણે જો જેમ કે 2 દાડા પહેલાં આપણે વિરમ ઝાલા આવ્યા હતા આપણા એકન તો ખાસ એમના માટે કે વિરમ ઝાલા આપણે એમને ચેનલ જે છે એમને 2 દાડા પહેલાં એમને ખાસું 5 થી 6 દાડા અઠવાડિયા જેવું થઈ ગયું હશે વિડીયો બનાવી એમને કે કોઈ બી ના ચેનલ એમ કે પેલી કરવી હોય હા કે ચેનલ અંદર ફેસબુક છે કે પ્રોબ્લેમ ની અંદર કોઈ પ્રોબ્લેમ હોય હા કોમ કરાવવું ફેસબુકમાં હોય તો એમ કે આવજો તો મારું તો કહેવાનું એવું છે કે એમના જેવું કોઈ મોણો નહીં ગાઈસ તો સપોર્ટ કરવામાં પહેલો નંબર છે એમનો તો ગાઈસ બહુ જ સારું કહેવાય અને જે આપણે આ ગરીબ માણસો રહ્યા ને એમનો જે સીધો રસ્તો બતાવે ને એ એમના માટે ખૂબ જ પુણ્યનું કામ કહેવાય જેવું આપણે કે જેવું પક્ષીઓને ગાયોને એવી રીતનું પુણ્ય કરીએ ને એમ કોઈ ગરીબનો સીધો રસ્તો બતાવે ને એ પુણ્ય જ કહેવાય એરીએ તો અમને તો સપોર્ટ એરિયા ફૂલ કરશે અને કરશે એવું એમને કીધેલું જ છે અમારું હાટું નહીં મિત્રો દરેકને એરિયા સપોર્ટ કરે છે અને કોઈને પણ ફેસબુક છે કે યુટ્યુબની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો વિરમ ઝાલાનો સંપર્ક કરવો હા ફ્રીની અંદર કામ કરી આલે છે સેવાનું જ કામ કરે છે 1 રૂપિયાનું ચાર્જ લેતા નહીં અને સરસ માણસ છે તો એમનો સપોર્ટ એમનો પાસે જઈ અને તમારા ચેનલનો સપોર્ટ લેજો તો દરેક તમારા સપોર્ટમાં કામ કરી આલે તો ગાઈસ હું એમ જ કહું કે જે આપણે મોટા મોટા જે વ્લોગર છે એમને પણ એ જ કહું કે તમે કોઈ ગરીબ આવી રીતનું વ્લોગ બનાવતું હોય તો એમને પહેલો સપોર્ટ કરો ગાઈસ તો એ પણ એક પુણ્યનો રસ્તો છે એટલા માટે કે આપણે અમુક તો એવા હોય છે આપણે કોઈનું નામ તો નહીં લઈ કહેતા પણ એમ કે કોઈ સપોર્ટ કરે લડો બધીને ઉપરા દે ને ચોકણ આવીને ઉભો રહ્યો પેલો હા એ તો પેલો ચહેરો આવ્યો હતો પણ આ રસ્તામાં ઘોટાના ઢોળતો જોજી રસ્તામાં વેરાય ના હોય તો માળ બાળ પડી જાય તો વળતી લેતા આવજો ઉપડા દે જાવ વજન છે જાવ હા બેટો જો કોઈ એવું પાડે બહુ પાડે ચોકણ ભારે છે ચેરા આખો થાક ચમ ઉભો રહ્યો એટલે મારા છે એટલે તાપડું આવે થાટું બંધાઈ જાય કે બીજો પોટકો હાર તું બંધા હે અત્યારે ફોન કરજો કોણ હા ચમ આમ કરે છે રાગી રાગી બધું આ વેરી ના ખાવા રે જો પડી ના બધું વેરી નાખી લો આપણે આ બધા ભેળા કર્યું ગોટા ને બધા હાજરામ લઈ લો પાછળ ડાયરેક્ટમાં નાખો એટલે પેલું કરી દેવા થાય હવે હાવણ ચો લેવા જાઓ એ 2 ડોકા વખોલ લાવ એ હાવણો કર્યો તને શું નળે છે તમને કચ્છી જેટા બકરા વાળા લાઈન બધું પેલું કર્યું જો તાપડું હોય ઉપર લઈ જા ઘેર આટલી ઘરે ના હોય એ તો ચોઈસ નીકળી ગયો છે એથી ખાતો જ નહીં જાતો જ નહીં પણ તું ચો હેડ્યો પાછો તરત નહીં જાઓ ફોન કરે હેડ દોઈ લ્યો બેસાડો તો આપણું ફૂટલું પટી ગયું ફોન કરવા માટે તો થોડો એક બોરો ઉપાડતા આવીએ
કાળી એક બોરો ઉપર લઈ હુટલાનો વાહ થઈ રહ્યું હું કાલ પેલું હાવરીને એક ટોકર ભલાઈ હતી પેણાથી વાયરાનું બધું ઉડી ગયું કે બાદથી બોરો કાઢ્યો અલગો હાલલાનો રેડો લેવો તું તાપડું છોડજે શેડો જોજી તો જાવડીને ખાલી શેડો પેલો કર પડશે છોડ્યા વાળો તો નહીં આકલે એટલે શેડો તોડતી ના ખાલી છોડ દે જાવડી ખેંચા હે એ આવ્યો આવ્યો કોઈ હોય ના મને હા 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 એટલે આમ આ બોરો તો અડધો જ હતો લેવડ હતા ઢમકો ઢોલો તો ચેન ચકડો જ બોરો હતો ઢમકો ઢોલો જ એ હાથવીને મેળ દેવા એટલે એમાં થોડું થોડું લઈ અને ફોન કરવાનું એમાંથી તો પેલું ખાવા નાખશે ને ભેંસને તો ખાઈ જાય હાલ ખોટું બગાડવામાં ખાય ને ખોટું પગમ ઘાલી દે વાલે અતાર ઘણીએ હા હો ઈયો પેલા તો બહાર કાઢે જ નહીં આજ પેલું કબૂતર મારો ચોકમ કરે જોયો આદો કાચો વાગોળી ઉભો ઉભો ચો મેલશો બોરો એ ખૂણામાં જ મેલ સાપરામાં અંદર એ પેલો કબૂતર અડશે બચ્ચે એડર બોરો એટલે પડતો કર બસ ઉઘાડીને લઈ જા જો મિત્રો હું બતાવી દઉં તમને કે કબૂતર ચો વિયાણું આપણે જુઓ અને પાછી ભમરી હોય છે પાછી તમને ખબર ના હોય ભમરી થોક રહી જો કબૂતર ચો બેસીને વિયાણું બે એડા છે એને બોરો અંદર ખેંચી લે કે બહાર રાખો એ કો પડ્યો કો વાંધો લો હમણાં ભમરીઓ જોઈએ જો ભમરી એ બેથી જો લાલ કોડરી હાજી જબ બધા કઈડીને જતી રહે ફોન પાડી દેવી પડશે મોડો લઈ લો ને તો જ દેરી જતી રહે તો જબ્બર કઈડી ભેંસોનું બધું ભમરીઓ જો ભેંસોનું બધું કઈડી તો મિત્રો જો આપણે જો મોરચો ફરવા આવી ગયો જો સરસ જો આખો દિવસ આટલામાં ફરતો હોય ને આટલામાં બધા સરે જતો હોય પછી પાણી પીવા આવે લાવ ફોન મેલ દે મોર એ તો મોર સરવા પાણી પીને હોય આવીને સરવા માંડ્યો કર આર્યો પેડ ટાઈમિક ઠંડુ થાય ને હોતના 6 વાગે ને એટલે આવી જાય અમારા અન્ય તો હન છે હાલ મોજ ચાલે વાકન બાયણા પછી પેશિયો પાડવાનો ટાઈમ થાય ને એટલે વહી કે બીજો જઈને પાડશે ને એટલે બોલે એને અન્ય બસ બોલે મોલના હા ચદવા હોય કણ આવશે ને પેશિયો પાડવા બીજે જાય એમ કે તો મિત્રો આપણે સવારમાં કીધું હતું કે આખો દિવસ પક્ષી બધા ટોટલી હોય બેસી છે જો આ રહ્યો લેબડો આખો દિવસ સોયલો રહે અને બાજુમાં પાણી બોર છે એટલે ઠંડુ રહે ને એટલે બધા પક્ષીઓ વના પેર આવીને આખો દિવસ બેસી રહે એ એના માટે પેલી ચકેલીઓ માટે તો અન્ય માળા બનાવ્યા છે પેલા ખોખોના તો હમણાં બતાવી દઈએ માળા જો આપણે વ્લોગમાં સરસ મજાની આખો દાડો વાતો કરી ગઈશ તો આપણે વિડીયો ઉપર ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈસ અને અમને સપોર્ટ કરજો તો મળશું આપણે હવે કાલના નવા વ્લોગની અંદર તો સુધી આપણે જય માતાજી તો મળીએ કાલ નવા વિડીયોમાં જય માતાજી